20 वाली है 50 वाली? 50 वाली 20 वाली नहीं रखता मैं 20 वाली है 20 वाली है 50 वाली? 50 वाली 20 वाली नहीं रखता मैं 20 वाली है भाव વધારતા જ જાવ છો તમે કેમ? જામનગર જિલ્લાના સિક્કાની શ્રીજી સોસાયટીમાં ખુલ્લે આમ દારૂ વેચાણ થતું હોવાની વાત હવે માત્ર આક્ષેપ નથી રહી. સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝના કેમેરામાં બુટલેગરો કેદ થયા છે, જે કોઈ ભય વગર, કોઈ સંકોચ વગર જાહેરમાં ખુલ્લે આમ દારૂ વેચતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝન. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં અહીં કાયદાનો મજાક ઉડાડવામાં આવી રહ્યો છે. બુટલેગરો એટલા બેફામ બની ગયા છે કે કેમેરા સામે પણ ડરતા નથી, જે બતાવે છે કે તેમણે ક્યાંક ને ક્યાંકથી મજબૂત સંરક્ષણ મળતું હોવાની શંકા વધુ ગાઢ બની રહી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ રોજબરોજ દારૂની હેરાફેરી થાય છે, અજાણ્યા તત્વોની અવરજવર વધી છે અને સોસાયટીમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે. યુવાનો નશાની લતમાં ફસાઈ રહ્યા છે અને પરિવારોની શાંતિ ભંગ થઈ રહી છે. હવે મોટો સવાલ એ છે કે જો દારૂબંધી અમલમાં છે તો આ લુખ્ખાઓ ખુલ્લે આમ ધંધો કેવી રીતે ચલાવે છે? પોલીસ તંત્રની નજર અહીં સુધી કેમ નથી પહોંચતી તે પણ એક સવાલ છે. શું બુટલેગરોને કોઈ રાજકીય કે પોલીસ સંરક્ષણ મળ્યું છે કે શું? એ પણ એક સવાલ છે. સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ આ સ્ટિંગ ફૂટેજ સાથે પ્રશાસનને સીધો પડકાર આપે છે. હવે તપાસ ચાલુ છે ના રટણથી કામ નહીં ચાલે સાહેબ. જનતા માંગે છે હવે તાત્કાલિક દરોડા, કડક કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં. દારૂબંધીની આ ખુલ્લી અવમાનનાએ સરકાર અને તંત્રને અરીસો બતાવ્યો છે. હવે જોવાનું એ છે કે કાયદો બોલશે કે બુટલેગરો. સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ આ મુદ્દે સતત નજર રાખશે અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી સત્ય બતાવતું રહેશે અને બોલતું રહેશે. નમસ્કાર.